જય માતાજી મિત્રો, હું છું પરમાર જીતુ. મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. કુળદેવી માની વાર્તા ભાગ 2 માં તમારું સ્વાગત છે. સમય પસાર થતો ગયો અને દેવજીભાઈનું ગામ હવે આસપાસના વિસ્તારોમાં એક આદર્શ ગામ તરીકે ઓળખાવા લાગ્યું. લોકો દૂર દૂરથી અહીં આવતા, માતાજીના મંદિરે માથું ટેકાવતા અને પોતાનો દુઃખો દૂર કરવાની પ્રાર્થના કરતા. દેવજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા હતા, પણ તેમની ભક્તિમાં કોઈ ઘટાડો આવ્યો નહોતો. રોજ સવાર સાંજ તેઓ મંદિરે જઈને દીવો પ્રગટાવતા અને ગામના યુવાનોને સદાચારનો માર્ગ બતાવતા. એક દિવસ દેવજીભાઈને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે મંદિરની સેવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ તૈયાર કરવો જોઈએ. તેમણે ગામના યુવાનોમાં નજર દોડાવી, પણ એક યુવાન પર તેમની ખાસ નજર પડી. તેનું નામ હતું કરણ. મહેનતી હતો, પણ થોડો અહંકારી પણ હતો. તેને લાગતું કે ગામમાં જે કંઈ થયું છે તે માત્ર મહેનતથી થયું છે, તેમાં કોઈ દેવી શક્તિનો હાથ નથી. એક દિવસ દેવજીભાઈએ કરણને બોલાવ્યો અને કહ્યું, બેટા, હું ઈચ્છું છું કે તું મંદિરની સેવા સંભાળે. કરણ આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું, દેવજી કાકા, હું સેવા તો કરીશ, પણ મને આ ચમત્કારી વાતો પર વિશ્વાસ નથી. દેવજીભાઈ હળવી સ્મિત સાથે બોલ્યા, વિશ્વાસ કોઈ પર જોરથી લાદી શકાય નહીં, પણ અનુભવથી પોતે જ આવે છે. કરણે મંદિરની જવાબદારી સ્વીકારી લીધી. શરૂઆતમાં તે માત્ર ફરજ તરીકે કામ કરતો. સફાઈ કરવી, દીવો કરવો, લોકોની વ્યવસ્થા કરવી. એક રાત્રે ગામમાં અચાનક એક બાળક ગંભીર રીતે બીમાર પડી ગયો. ડોક્ટરોએ આશા છોડી દીધી. બાળકના માતા પિતા રડતા રડતા મંદિર સુધી આવ્યા અને માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા. કરણ આ બધું જોઈ રહ્યો હતો. તેને અંદરથી થોડું કંઈક લાગ્યું, પણ હજુ પણ તે શંકામાં હતો. તે રાત્રે કરણ મંદિર પાસે સૂઈ ગયો. મધ્યરાત્રે તેને એક અજાણી શક્તિનો અનુભવ થયો. મંદિરમાંથી ધીમો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. મિત્રો, તે ધીમે ધીમે અંદર ગયો. તેને લાગ્યું કે કોઈ દિવ્ય શક્તિ આસપાસ છે. તેની અંદરથી અવાજ આવ્યો, સાચી સેવા એ વિશ્વાસ સાથે જોડાયેલ ત્યારે જ પૂર્ણ થાય છે. કરણ ગભરાઈ ગયો, પણ સાથે સાથે તેની અંદર કંઈક બદલાવ આવ્યો. તે તરત જ બાળકના ઘરે ગયો અને માતા પિતાને આશ્વાસન આપ્યું. સવારે ચમત્કાર જેવું બન્યું. બાળકની તબિયત સુધરવા લાગી. થોડા દિવસોમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું. આ ઘટના પછી કરણનો અહંકાર તૂટી ગયો. હવે તે માત્ર ફરજ માટે નહીં, પરંતુ દિલથી માતાજીની સેવા કરવા લાગ્યો. તે રોજ ભક્તિથી આરતી કરતો, લોકોની મદદ કરતો અને દરેકને કહેતો, માત્ર આંખોથી નહીં, દિલથી વિશ્વાસ કરો. દેવજીભાઈએ આ બદલાવ જોઈને ખુશી અનુભવી. તેઓ જાણતા હતા કે હવે મંદિર સાચા હાથમાં છે. થોડા સમય પછી દેવજીભાઈએ શાંતિથી આ દુનિયાને વિદાય લીધી. આખું ગામ શોકમાં ડૂબી ગયું, પણ સાથે સાથે તેઓ ગર્વ અનુભવતા હતા કે તેમને એક સાચા ભક્ત મળ્યા હતા. કરણે દેવજીભાઈના માર્ગ પર ચાલવાનું ચાલુ રાખ્યું અને ગામમાં ભક્તિ અને સદાચારની જ્યોત હંમેશા પ્રગટાવી રાખી. આ રીતે કુળદેવી માતાની કૃપા પેઢી દર પેઢી ચાલતી રહી. વિશ્વાસ અને સેવા સાથે જોડાયેલું હૃદય સાચી ભક્તિ સુધી પહોંચે છે. અહંકાર છોડીને ભક્તિ કરશો તો જીવનમાં ચમત્કાર જરૂર થશે. દેવજીભાઈના વિયોગ પછી ગામમાં તેમની યાદો જીવંત હતી. કરણ હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. તેની અંદર હવે અહંકાર નહોતો, પરંતુ સાચી ભક્તિ અને સેવા હતી. ગામમાં દરેક કામ હવે માતાજીના આશીર્વાદથી થતું હતું.
લોકો વચ્ચે એકતા હતી, પ્રેમ હતો અને શાંતિ હતી. એક દિવસ ગામમાં એક નવી મુશ્કેલી આવી. આ વખતે મુશ્કેલી પહેલા કરતા પણ મોટી હતી. ગામની નજીકથી પસાર થતી નદીમાં અચાનક ખૂબ જ ઉગ્ર બની ગઈ. ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતો ગયો. ધીમે ધીમે નદીનું પાણી ગામ તરફ આવવા લાગ્યું. લોકો ડરી ગયા. ઘરોમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું. દરેક માણસ પોતાની જાન બચાવવા માટે ભાગદોડ કરવા લાગ્યો. કરણે તરત જ મંદિરની ઘંટી વગાડવી અને બધાને એકઠા થવા કહ્યું. તેઓ બોલ્યા, ડરવાની જરૂર નથી. આપણે બધા માતાજી પર વિશ્વાસ રાખીએ, પણ સાથે સાથે સમજદારીથી કામ પણ કરીએ. કરણે ગામના યુવાનોને જૂથોમાં વહેંચવા. કોઈ લોકોને સલામત જગ્યાએ લઈ જતો, કોઈ બાળકો અને વૃદ્ધને મદદ કરતો. પણ પાણીનો રસ્તો વધતો જતો રહ્યો. અંતમાં બધા લોકો મંદિર પાસે એકઠા થયા. આસપાસના પાણી જ પાણી હતું. લોકોની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. કરણ મંદિરની અંદર ગયો, માતાજી સામે દીવો પ્રગટાવ્યો અને આંખ બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો. હે માતાજી, તમે હંમેશા અમારા ગામની રક્ષા કરી છે. આજે પણ અમને આ સંકટમાંથી બહાર કાઢો. બધા ગામ લોકો પણ એક સાથે પ્રાર્થના કરવા લાગ્યા. આખું વાતાવરણ ભક્તિમયથી ગુંજી ઉઠ્યું. એ જ સમયે અચાનક આકાશમાં તેજ પ્રકાશ ફેલાયો. જોરદાર પવન ફૂંકાયો અને ધીમે ધીમે વરસાદ બંધ થવા લાગ્યો. નદીનો ઉગ્ર પ્રવાહ શાંત થવા લાગ્યો. થોડા જ સમયમાં પાણી પાછું જવા લાગ્યું. લોકો આશ્ચર્યમાં પડી ગયા. બધાએ સમજ્યું કે આ કુળદેવી માતાની કૃપા છે. ગામ ફરીથી એકવાર બચી ગયું. લોકોની આંખોમાં આંસુ હતા. આ વખતે ડરના નહીં પણ ખુશીના. કરણે કહ્યું, આ ચમત્કાર માત્ર પ્રાર્થનાથી નહીં પણ આપણા એકતાથી અને વિશ્વાસથી થયો છે. તે દિવસ પછી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ. દર વર્ષે એ જ દિવસે બધા લોકો એકઠા થઈને માતાજીને વિશેષ પૂજા કરતા. આ દિવસે કૃપા દિવસ તરીકે ઉજવવામાં આવતો. વર્ષો પસાર થયા. કરણ પણ વૃદ્ધ બન્યો, પણ તેણે દેવજીભાઈ જેવી જ ભક્તિ જાળવી રાખી. તે બાળકોને કહેતો, માતાજી હંમેશા આપણી સાથે છે. બસ આપણે સાચા દિલથી તેમને યાદ કરવા જોઈએ. અને આ રીતે કુળદેવી માતાની કૃપા અને ભક્તિની આ વાર્તા પેઢી દર પેઢી વધતી રહી. અંતિમ સંદેશ: વિશ્વાસ, એકતા અને સાચી ભક્તિ હોય તો કોઈ પણ મોટી મુશ્કેલીને હરાવી શકાય છે. માતાજી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલ